આમનું વિસર્જન છે આજે. લાડવા આટલા બધા બન્યા છે. બાપા તો ખાલી નામના જ છે. થાય છે હમણાં અમારે જે પાર્ટીનો પ્રોગ્રામ રાખેલો. આ તો કઈ ઓડી થોડી, આ તો કઈ ગણપતિનું વિસર્જન છે. ગિનતા કોણ હે ભાઈ? ગિનતા કોણ હે? તને શરમ જેવું કઈ છે કે નહીં? રામચંદ્ર અહીંયા નીચે ઉતરશે અને બાપાનું જે વિસર્જન છે એ પાણીમાં કરવાના. તો આ કચરો છે તો કચરો અમે નદીમાં નહીં નાખીએ, આને ઘરે લઈ જઈશું અમે. એ ગાઈસ ગુડ મોર્નિંગ. પણ અત્યારે વાગી ગયા છે લગભગ વાગતા છે લગભગ 11:30 જેવું કંઈક થયું છે. તો આપણે આજે કેવું છે કે ગણપતિ વિસર્જન કરવાનું છે. તો ગણપતિ વિસર્જન આજે થશે તો તમને પ્રોસેસ થોડી બતાવું છું. તો ગાઈસ અત્યારે તો વસ્તુ અત્યારે તો આ જુઓ અત્યારે બધા રેડી થાય છે થોડા થોડા. તો કંઈ નહીં બતાવી. ટપ કોણ ઉતારશે? બે માંથી નક્કી કરો ભાઈ. તું ઉતાર કે હું કે આ હું કર તું હું થયું આ હું કર લીલા લીલા મારી કોડે આ પાસ એને ઓમરે તું આ હટી જજે તું અહીંયાથી જત રે. દેખો ગાઈસ આ ધૂળ છે આ જુઓ ગાઈસ કેટલા ઝઘડાય છે બે જણા. હે આ જોજે કરે છે વિડિયો ઉતાર રાખ્યો. આ ધ્વનિ જ છે ગાઈસ. પોતા પહાડો દે પાડો લોડી. ચલો તો ગાઈઝ લીલા લીલા હતા કાઢો. ચલો તો ગાઈઝ હવે આ બેની જે મસ્તી છે સમાપ્ત થઈ ગઈ છે. હવે આપણે કેવું છે કે પેલું ટબ ઉતારવાનું છે. અત્યારે કેવું છે કે ઓફિસથી જઈને આવ્યો છું એટલે પહેલાં તો રામચંદ્ર ઘરે આવ્યો હતો. પણ હવે એવું લોચો છે કે ઘરે જવું પડશે, થોડું ફ્રેશ થવું પડશે. બરાબર છે? આમાં કેવું કમ્ફર્ટેબલ નહીં રહેતું હું અત્યારે, એવું લાગે છે. તો ઘરે જવું ફ્રેશ થઈને આવું પછી તમને બતાવું અહીંયા શું છે. અત્યારે તો ઘરે જવું લાગે. તો ગાઈઝ જતાં પહેલાં એક વસ્તુ બતાવું તમને. ઘરે જતાં પહેલાં અમારે જે ગણપતિનું જે વિસર્જન શેમાં કરવાનું શું તમને બતાવું છું. ગણપતિનું વિસર્જન અમે આમાં કરવાનું છે. મોટું ટપ છે આ. આમાં કરવાનું છે બાપાનું વિસર્જન અમારે. જુઓ તો ગાઈસ તો મસ્ત સેટ થઈ રહ્યું છે. બરાબર છે? અમે જે સમયે જૂના લગભગ 2-3 વર્ષ પહેલાં અમે લાવ્યા હતા ને ગણપતિ, તો એ વખતે આની અંદર કર્યું હતું. તો ત્યાંને ઉપર મૂકેલો હતો મળિયા ઉપર, અને અત્યારે હાલમાં મેં ઉતાર્યો. હવે આજના જે ગણપતિ છે ને આમાં અમે વિસર્જન કરશું, તમને બતાવશું. બરાબર? બના રહેજો વ્લોગમાં છેલ્લે સુધી, હું તમને બધું બતાવીશ. જુઓ આ અમારા ગણપતિ છે, આમનું વિસર્જન છે આજે. અને આ પ્રસાદ એમના માટે તૈયાર થઈ ગયો છે. ખાવાનો તો અમે જ છીએ. હા જુઓ આરતી તૈયાર થઈ ગઈ છે. જો ગાઈસ લાડવા આટલા બધા બન્યા છે. બરાબર? અમારા માટે અમારા જ જમવાના છે. આ બધા અમે જ ખાવાના. બાપા તો ખાલી નામના જ છે. ચલો રેડી? તૈયાર થઈ ગયા છો? ઓકે. તો ગાઈસ હું આવી ગયો છું અત્યારે મારા ઘરે. અને મારા ઘરેથી અત્યારે હું જઈશ રામચંદ્રના ઘરે. અને ત્યાં વિસર્જનની જે વિસર્જન થશે ને આખી વસ્તુ તમને બતાવીશ શું છે શું નહીં. બરાબર છે? વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. બસ તમને બતાવું છું જઈને. અત્યારે ઘરે આવ્યો, ફ્રેશ થયો, હાથ પગ ધોયા. કારણ કે ઓફિસથી એટલે થોડુંક ફ્રેશ થવું પડે. એમ કહેવાનો મતલબ કેવું છે એટલે માટે ફ્રેશ થઈને મોઢું બોઢું ધોઈ નાખ્યું. હવે જઈશ ત્યાં અને વિસર્જનનું પ્રોસેસ કરશું આગળ. અને બાપાનું વિસર્જન છે આજે, તો બહુ એન્જોય કરશું આપણે. તો બને રહેજો વ્લોગમાં. नगरी
मोदक प्रिय तू मंगलदाता भक्तांची कामना पुरविता महाद्वार या नगरीचा तू महाद्वार या नगरीचा तू दैवत अमुचा विनायका दैवत अमुचा विनायका हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आधीश्वर तू परमेश्वर तूच ईश्वर हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन विनायका हे गजानन विनायका हे गजानन विनायका हे गजानन हे सुख करता तू दुःख हरता बाप्पा विनायका हे गजवंदन पार्वती नंदन बाप्पा विनायका सर्वजनांचे प्रिय दैवत बाप्पा विनायका महाद्वार या नगरी ગાઈસ જો આ તૈયાર થાય છે હમણાં અમારે જે પાર્ટીનો પ્રોગ્રામ રાખેલો છે આ સરપ્રાઈઝ હતું તમારા માટે તો ગાઈસ આ જોવા પાણી ભરીએ છીએ અમે અને અહીંયા બાપાનું જે વિસર્જન થવાનું છે અમારે તો વિસર્જનમાં પાણી ઉપયોગમાં લેવાશે એટલા માટે બધા મહેનત કરે છે અહીંયા તો આ તમારે મહેનત કરી તો આવી જવા અરે મને ભરવા દે લાવો ચલો આ ગાઈસ આ ભરીએ છીએ અમે तुझा ईश्वर सकल जगाचा तारणहार तू या विश्वाचा पालनहार तू मोदक प्रिय आई मैं तो आई नजारों के अनजाने एक जहां आई मैं तो आई नजारों के अनजाने एक जहां से लाई मैं तो लाई बहारों के अफसाने भी वहां से
मेरे पीछे पीछे आओ, मैं आपको बताता हूँ. चलो इधर आओ, मैं आपको बताता हूँ. इधर आओ, इधर आओ. देखा आपने? ओके गाइस, थैंक यू. बंद कर दो. ગાઈસ જુઓ અમારો લુક અત્યારે ગજબ. ગુલાલથી અમે ઉડી રમ્યા આજે ગણપતિ બાપાના દિવસે. हे गजानन तू आदिश्वर तू परमेश्वर तू ईश्वर सकल जगा गणपती बाप्पा मोरया. गणपती बाप्पा વિનીત પણ તને ખરેખર કોઈ ખ્યાલ આવે છે આ બજારા જો કેટલો પલાડ્યો છો ને? આ તો કઈ ઓડી થોડી છે, આ તો કઈ ગણપતિનું વિસર્જન છે. બોલ જોડતી સાચી વાત છે પિયુષ? ખોટી વાત છે કે તું? તો પછી તો ઓડી બચારા પિયુષ ના પલાડ્યો તી કોઈ ખબર પડત તને? કારણ વિનીત कहाँ जा रहे हो? पूछता है भारत. शकल देखो इसकी. जय श्री राम. अच्छा भाई પલાળ વાળો આ પિયુષને બચારાને ઓળીનો અહેસાસ કરાવી નાખ્યો ગણપતિ બાપામાં. કમસે કમ ગુલાલ તો ચાલે, પણ ગણપતિ તને ખબર પડે છે ગણપતિ વિસર્જનમાં આ બધું કરે તું વિનીત? દેવાંગ પાછળ હંતાઈ જાય છે. દેવાંગ બાટી ખાવ છો ભાઈ? કેવી લાગે? सरस. કેટલી ખાધી? 10-15. गिनता कौन है भाई? गिनता कौन है? गिन के नहीं खाना चाहिए, बस खाना चाहिए એવું पेट એમ? भर के. और खाने के बाद भी नहीं. પણ મોઢા પરથી એવું લાગે ગજબ ખાધી એવું લાગે. थैंक्स. હે ખરેખર આમ જ લાભ લેવો જોઈએ આમ તો ગણપતિ બાપાનું છે. હોય લેવું જોઈએ. હજુ આપું બાટી બીજી? हिंदी में बात करो तो आपकी ऑल इंडिया में पब्लिक जो है હા हिंदी में बात करो. પણ લે ગુજરાતીમાં થોડું બનાવીએ. આખો વ્લોગ ગુજરાતીમાં કર્યો છે તો પછી શું લેવા હિન્દીમાં કરવો છે? સ્ટાર્ટિંગથી જ ગુજરાતી કર્યું છે આમાં. બીજું કાંઈ જોઈએ જ કંઈ લઈ આવો पर्याप्त છે જે હતું એ. ભાઈ કૌશલ શું રિવ્યુઝ ભાઈ તમારું? બસ આપણો પેટ ફૂલ. પેટ ફૂલ એકદમ? જોઈએ જ એક બે બાટી લેતા હું. ના બસ છાસની કમી છે, છાસ પતી ગઈ છે. હોળી. છે પણ આ દાળ બાટી તો ફૂલ છે, લેતા હું કહેતો હોય પછી. પેટ ભાઈ ફૂલ છે ને ભાઈ જમી લીધું? હા હા જમી લીધું. ભાઈ આ શું લઈ ગયો છે? એ હીરો इसमें क्या है ब्रो? સચિન સાકવાન બોલાવે. તો ગાઈસ ફાઇનલી બધું પેકઅપ થાય છે અને જે દાળબાટીનો જે પ્રોગ્રામ હતો અમારે અહીંયા એ પૂરો થયો છે અને બધી વસ્તુ અમે ધીમે ધીમે બધી પેક કરી
પૂરું થાય. મેં તમને બતાવ્યું હતું આગળ કે પેલી જે બાટીઓ હતી એ બધી તળાતી હતી ને એ બધું આખું વિડીયો મેં તમને બતાવ્યો હતો. તો બસ અત્યારે બધાએ જમી લીધું છે અને હું ઘરે ગયો તો થોડોક ફ્રેશ થવા માટે, એટલા માટે બધાએ જમી લીધું. ભાઈ તું શાંતિ રાખ. ચલો તો ગાઈસ બતાવું તમને બીજું અત્યારે પેકઅપ થાય છે બાપાને, હું તમને બતાવું. આ શોર્ટ આની અંદર જે ટપ છે એની અંદર કર્યા અને આ રામચંદ્ર છે જે હજુ સુધી નાહ્યો નથી ભાઈ. એટલે નાવા નહીં તારે કેમ? તને કાન દુખતો હતો ને? કઈ બાજુ દુખતો હતો? સારું થયું કે નહીં? ચલો હડો ભાઈ કામ કરો ફટાફટ. ચલો તો ગાઈઝ ચલો તો ગાઈઝ આ બધા કામ કરે છે, હું પણ થોડી હેલ્પ કરું. બરાબર, કામ પતાવીને તમને બ્લોગ શરૂ કરીને શું થયું ભાઈ? ગાઈઝ તમે ચેસ રમો છો? અહીંયા નતો જતો રે ભાઈ, મેં કઈ કીધું તે વખતે કર્યું તું ભાઈ, મેં કર્યું ને ભૂલથી થાય છે તું ભાઈ, આ ભૂલથી થયું છે. ચાલે જો ભાઈ આ બે જણા ચેસ રમતા હતા, કઈક લોચો પડ્યો અરે ના ભાઈ આ બધું ભાઈ મેં તમામ મોબાઈલ બુકિંગ કરવાનું. અરે મેં કેમ કરી છે એવું યાર? તમે તો મેં નહીં કરી આ વખતે, પેલી વખતે કરી તું હું માનું છું, આ વખતે નહીં કર્યું. લે હું તમે બી યાર કોણ ચીટર છે? લે અમારે આ ચીટર છે અને આ બંને ચીટર બે ભેગા અમારે રમી છે. મેં તો તારો સાથ આપ્યો, તું મને માનતો નથી. ધ્યાન સે દેખીએ ઇસ ચહેરે કો. મેં તો તારો સાથ પણ આપ્યો. બોલ ત્યારનો ચેકમેટ થઈ જતો આવો. એને ખાલી તો ગાઈઝ અમને જુઓ ચેસની રમત હમણાં ચેસની, તો રમતા રમતા કઈ ચીટિંગ કરી છે દેવાંગી એવું લાગે છે અહીંયા. ઉડાડતો હતો લે, હું દેબા વિચારતો હતો ત્યાંથી એમ ચેક કાઢતો અને પછી ઉડાડ્યો. દેવા ગયો બંને બજેટથી રમે. જુઓ ગાઈઝ જરા રમતા વળ બે જોઈ લો, આટલી પોઝિશન ઉપર પહોંચી છે ગાઈઝ. ચેક છે લે ભાઈ. કેમ છો માસી? જમ્યા તમે? ના જમ્યા? થોડું રિવ્યુ તો આલો, કેવું બન્યું જમવાનું? હે જમવાનું તો કયો પણ કેવું? ના માસી તમે બીમાર થઈ ગયા તો કેમ? શું થયું? કેમ બીમાર થઈ ગયા પણ? એ બાટી વધારે ખવાઈ કે લાડવા વધારે ખવાઈ ગયા? કે બાપાની આટલી બધી સેવા કરી એટલે બાપાએ બીમાર પાડી દીધા તમને? હે આવું થયું? તો ગાઈસ બીમાર થઈ ગયા છે. અહીંયા અમારા ગણપતિ બાપા હતા પણ અત્યારે નથી, આપણે બહાર વિસર્જન કર્યું. આગળ વિડીયોમાં જોયું તમે. આ જો આખું મસ્ત આ તે બધું સજાયું હતું છે, બધા બેઠા છે. અહીંયા જોઈ શકો છો રામચંદ્રનું ઘર છે. સવારે આ સિચ્યુએશન છે, અહીંયા બે ઝઘડા હતા ખબર તમને બંને? પિયુષ ને રામચંદ્ર બે આ લોકેશન ઉપર ઝઘડો થયો હતો એમનો. મારા જોડે ધ્વનિત આવ્યો છે. એટલે ધ્વનિત કેમ શરમાય તું? હે આ તો યુટ્યુબમાં આવશે લે. કંઈક બોલતો ખરા આમાં? એક જવાબ આપ. ક્યાં તે ખાધી બાટી ખાધી છે? હે કેટલી ખાધી? હે હલે છાસ પીધી હતી પછી તે? હા ક્યાં જમવા બેઠો? મેં તને જોયો નહીં યાર. વિનીત જોડે? અચ્છા ઠીક છે. જમ્યો તો ને બરાબર? ઓકે. જુઓ ખરા આ કૂતરો અંદર પાણી પીવાનું હોય ને, જ્યાં ગાય પાણી પીવાનું હોય ને એમાં બેસી ગયો સાચું. તને લે શરમ જેવું કઈ છે કે નહીં? એ તને કઈ શરમ જેવું છે? અહીંયા ક્યાં બેસી ગયો તું? હે ખબર પડત તને? ભાઈ પોણી પીવાનું છે બધાને. એ હું જુઓ છે? બહાર આવી જા હેડ. લે બહાર આવી જા. બસ એમ બહાર નીકળી જવાનું કહીએ એટલે. ચલો એ બાપા નીકળે હવે અમારે અહીંયાથી. હવે બાપાને એક કોથળીમાં એ પૂરીને અમે લઈ જઈએ છીએ બીજી જગ્યાએ. નદીમાં પધરા
અહીંયા બસ. તો બાપા તૈયાર થઈ ગયા છે. હવે બાપાને લઈ જઈશું અમે બીજી જગ્યાએ પધરામણી માટે. બાપાને અંદર જો પૂરી નાખ્યા અમે કોથળીમાં, કોથળીમાં પૂરી નાખ્યા. અને આ જે બધું અમારે જે ફૂલ બૂલ જે હતા એ લઈને અમે અહીંયા મૂકી દઈશું. હવે આને આ બધું પધરાવા જઈએ છીએ અમે. તો રામચંદ્ર ચલો આપણે બે જઈએ હવે. સ્કૂટી બૂટી કાઢો હવે. આવડે છે એટલે બી થોડો સિરિયસ રમ્યો. ચલો દેવાંગ મળીએ આપણે બ્રો. ચલો દેવાંગ હવે જશે. એક ચેસ રમી નાખી. ચેસ રમીને હવે ઘરે જાય છે. આ ભાઈ પિયુષ ત્યાં ઊભો છે. બે ચેસ રમતા હતા. ચલો તો આ તૈયારી થઈ ગઈ છે. અમે જઈએ છીએ હવે. ઓકે બાય બાય. અમે જઈએ છીએ હવે. લઈ જાઓ બાપાને લઈ ગયા અમે ડુબાડા માટે બીજી જગ્યાએ. ચલો તો ગાઈસ અમે બીજી જગ્યાએ જઈએ છીએ. અત્યારે જૂના ભવનાથ છે પધરાવા માટે જઈએ છીએ. બાપાને અહીંયા અમે લઈ જઈએ છીએ. કારણ કે ઘરે કેવું છે કે પીયુપીની મૂર્તિ હોય ને માટીની હોય તો ઓગળી જાય, પણ પીયુપીની ઓગળે નહીં એટલા માટે અત્યારે જઈએ. જો હું ને રામચંદ્ર બે નીકળે. આ જુઓ રામચંદ્ર છે બરાબર. આ હાઈ કરો ભાઈ. જો ભાઈ તડકો એટલો છે ગજબ અમારા હાથમાં પડે છે. પણ અત્યારે જઈએ છીએ ટૂંકમાં. તો જૂના ભવનાથ જઈને બતાવીએ બાપાને. અમે જે વિસર્જન કરીએ છીએ બતાવીએ છીએ આપણે બરાબર. બરાબર જવું. તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છે અત્યારે હાલમાં જૂના ભવનાથ. અને જૂના ભવનાથ અત્યારે કેવું છે કે બાપાનું વિસર્જન કરશું બરાબર. તો બાપાને વિસર્જન કરવા માટે અત્યારે અમે આવ્યા છીએ. આજે રામચંદ્ર જુઓ તમે ગાઈસ. અને રામચંદ્ર અહીંયા નીચે ઉતરશે અને બાપાનું જે વિસર્જન છે એ પાણીમાં કરવાના છે. તો ધીરેથી હો રામચંદ્ર, થોડું ધ્યાન રાખજે. કામો તો બાપાનું વિસર્જન કરવા જઈએ છીએ. તો ગાઈસ તમે જુઓ બાપાનું વિસર્જન કરીએ છીએ અમે. જવા દો. હા જવા દે. આ એક હાથ મેં રામચંદ્રનો મેં હાથ પકડ્યો છે અને એક હાથથી વિસર્જન થાય છે. કારણ કે એમાં કેવું છે કે એકદમ લપસ છે અહીંયા, તો પડી જવાના. જો બાપા અંદર જતા રહે. અમારે પાણી કેવું છે કે અહીંયા થોડું ઊંડું છે એટલા માટે. તો આ જગ્યાએ અમે બાપાના વિસર્જન કર્યું છે. અને આ મોટો જૂના ભવનાથનો ડેમ છે અમારે અહીંયા. જુઓ મોટો વિશાળ ડેમ છે. જે કેવું છે કે ચોમાસામાં પાણી ભરાય ને એટલે અહીંયા પાણી બહુ બધું ભરાઈ જાય. આ વરસાદનું પાણી આવે આગળ. પેલું બધું પેલું ઉપરવાળું લો. આ નારિયેળ આપું. આ બધી વસ્તુઓ જે હતી આટલા દિવસથી જે બાપાને ઉપયોગમાં આવતી હતી હવે એનું વિસર્જન થાય છે. તો તો ગાઈસ આ જુઓ બાપાની વસ્તુઓને વિસર્જન કરીએ છીએ. ને અહીંયાથી અંદરથી કેવું છે કે આ ઘઉં નીકળે અંદરથી. તો ઘઉં છે ને અમે અહીંયા મંદિર છે તો મંદિરમાં કબૂતરને અને પક્ષીઓને દાણા માટે મૂકી દઈશું અમે. તો આ કચરો છે તો કચરો અમે નદીમાં નહીં નાખીએ, આને ઘરે લઈએ છું અમે. આ કચરાને ઘરે લઈએ કારણ કે નદીમાં કચરો ના કરાય, કારણ કે મજા ના આવે પછી. અત્યારે કેવું છે કે બાપાનું વિસર્જન કર્યું અને જે ઘઉં બચેલા છે ને તો જે ઘઉં છે અમે પક્ષીઓને નાખવા જઈએ છીએ અત્યારે. તો નાખવા જઈએ ત્યારે બતાવીએ. તો જૂના ભવનાથમાં એક કુંડ છે ને તો કુંડ જોડે આવ્યા તમે. આ જે ઘઉં અમારે છે ને હતા અંદર સ્થાપના વખતે જે ઘઉં મૂક્યા હતા એ અત્યારે અમે પક્ષીઓ માટે લઈને આવ્યા છે. તો રામચંદ્ર એ પોળું કરે છે, સોપારીને બધું જ છે. તો ગાઈસ આ જુઓ કુંડ. અને આ કુંડમાં માછલીઓ જુઓ તમે ખાલી કેટલી બધી માછલીઓ છે. આ જુઓ અમારે ભિલોડામાં અહીંયા છે ને આ બહુ ખાસિયત છે બહુ મોટી કે બધું નેચર અહીંયા બહુ સારું છે નજીકમાં. આ માછલીઓ અને બધું જુઓ. અહીંયા માછીમારોને પકડવાની એલાઉડ નથી. આગળ એલાઉડ છે પણ અહીંયા એલાઉડ નથી અમને.
કેટલી બધી મચ્છીઓ છે આ જુઓ તમે guys. આ શું કરું કપડું આ કપડું શું કરું તો ગાઈસ અમે જઈએ છીએ હવે ઘરે. અમે વિસર્જન કરી દીધું છે અને હવે કંઈ ઘરે જઈએ છીએ અને બસ બાપાનું વિસર્જન ફાઇનલી ખતમ થઈ ગયું અમારે. અને હું આ ગાડી ચલાવું છું. આ ગાડી ચલાવતા નહીં છે તો જઉં છું અત્યારે ઘરે. અને બસ આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળશું એક બ્લોગમાં. આ વિડીયો પૂરેપૂરો જોઈ નાખજો. અને પુષ્કર અજમેર ગયા હતા ને એનો બ્લોગની લિંક હું બાજુમાં આપી દઉં છું, ત્યાં જોઈ નાખજો બરાબર. ત્યાં સુધી બાય બાય. જોતા રહેજો અમારો બ્લોગ અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ત્યાર સુધી બાય. આવજો, મળીએ નવો બ્લોગ સાથે.